નહોતી હાલતી એટલે એક જણાએ એક મિત્રએ સલાહ આપી, એક કામ કર, તું તારા હોટલનો લોગો ફેરવી નાખ અને નામ ફેરવી નાખ, એટલે તારી હોટલ જો હાલે. એ કે નામ હું રાખું? એ કે નામ છે ને 7 સ્ટાર રાખી દે. એ કે પણ હોટલ 7 સ્ટાર નથી, મારે નામ કે તું રાખ ને ભાઈ, કે નામ પ્રમાણે ક્યાં ગુણ હોય છે આપણા ગામમાં. એ કે ઓલા નથી કે 4-5 છોકરા બાપુ ને, કે નામ બ્રહ્મચારી બાપુ નથી, એટલે બધું આમ જ હાલે, તું રાખી દે, કે નામ પ્રમાણ હોય એવું જરૂરી નથી. એટલે ઓલાએ રાખ્યું બધું બરાબર, મારો કહેવાનો મતલબ. એટલે પછી કે એક ખાસિયત રાખજે કે લોગાની નીચે તું સ્ટાર દોર ને એની નીચે 6 સ્ટાર રાખજે. નામ 7 સ્ટાર રાખ, તું દોર 6 સ્ટાર. એટલે હવડો મોટો લોગો બહાર માર્યો અને 6 મહિનામાં ધમ ધોકાર હોટલ હાલવા માંડી. 6 જ મહિનામાં. અને પેલો ગયો કે ભાઈ હોટલ કમ્પ્લીટ. એ કે અરે કાંઈ ઘટે નહીં. કે પણ કે તો કરી, મેં તો અટે કીધું કે કેમ હાલે જી તો કે. એ કે હાલો 7 સ્ટાર નામ છે ને આપણે 6 સ્ટાર મૂક્યા છે કે નહીં? એ કે હા. એ કે તો અહીંથી બજારમાં નીકળે ને એ બધા માણા ઉપર જો હાલું નામ 7 સ્ટાર છે ને આ લોકો 6 સ્ટાર નક્કી ભૂલી ગયા છે. તો એ મને કેવા આવે અંદર. એ કે એક સ્ટાર ભાઈ ભૂલાઈ ગયો છે તમારો. એ કે મેં એટલે ઓલાએ કીધું તો તું શું કે? એ કે હું એમ કહું ભાઈ એ સ્ટાર ભૂલાણો નથી, તમે આવ્યા એ જ અમારો સ્ટાર, વેલકમ વેલકમ. એ કે આમ હાલવા માંડ્યું. મારો કહેવાનો મતલબ એ છે કે તમારા જીવનમાં કંઈક મિસ્ટેક રહેતી હોય ને તો મૂંઝાવું નહીં, ગામ તમારામાં વ્યસ્ત રહેવું જોઈએ. કહેવાનો મતલબ એ સમય દરમિયાન તમે ઘણું બધું કરી શકો. સાહેબ તમારે રમકડું બનવું કે ખેલાડી તમારા હાથની વાત છે. આખી દુનિયા રમત રમે છે અને સૌથી મહત્વનું રમકડા બનવામાં નુકસાની એટલી છે કે એ તમને લોકો રમાડે, અને ખેલાડી બનવામાં ફાયદો એટલો છે કે તમે રમો અને લોકો જોવે. એટલે જીવનમાં ખેલાડી બનવાનું 100% વ્યક્તિઓ છે ને, 100% વ્યક્તિઓ ભારતની અંદર નહીં વિશ્વની અંદર એના 98% વ્યક્તિઓ છે ને, 98% વ્યક્તિઓની સંપત્તિ જેટલી છે એટલી સંપત્તિ ખાલી 2% વ્યક્તિ પાસે છે. એનામાં એવી કઈ વાત છે કે સફળ છે? તમે વિચાર કરો, મેં એવા શેઠિયા જોયા છે જેને બોલતા નથી આવડતું, જે અંગૂઠા સાપ છે, જેને હરખી વાત કરતા નથી આવડતું, એનો મેનેજર કે એનો પીએ હોય ને બરાબર, તો એવું મસ્ત રીતે બોલતો હોય કે એમાં નોલેજમાં કાંઈ 2 જણા જોવો ને તો તમને એમ લાગે માલિક આ કેમ નથી, માલિક આ કેમ નથી એવું લાગે. પણ ઓલો માલિક છે તો એ માલિકમાં હું કેટેગરી છે કે માલિક છે? એ માલિકમાં હું કેટેગરી છે? માલિક છે એ કેટેગરી એ છે કે તમે અહીંયા તમે વાળ કપાવવા માટે જાઓ જામનગરની અંદર તો 500 રૂપિયા લે, 200 રૂપિયા લે. એના વાળ કપાવો. સુરતમાં આવો સારી સલૂનની દુકાનમાં તો 1000 રૂપિયા લે. દુબઈ જાઓ તો તમારે 10,000 લે. લંડન જાઓ તો લાખ રૂપિયા લે. વાળ એના એ કાતર એના એ માણા એનું નોલેજ પણ એનું. તો પૈસામાં કેમ ડિફરન્સ છે? સમય પણ એટલો જે ડિફરન્સ શું કામ છે એ હું તમને ખાલી એક જ વસ્તુ કહું. ડિફરન્ટ જો હોય ઉતારી દેજો, વાતને અંદર નાખી દેજો. આપણે સક્સેસ કેમ નથી થતા એની સૌથી મહત્વની, આપણે સફળ કેમ રિવેસ શું કામ મારીએ છીએ સંબંધોની અંદર, બધી જ વસ્તુની અંદર તમે ક્લિક કરી નાખજો. જામનગરની અંદર તમે જાઓ અને કોઈ પણ વ્યક્તિ પાસે તમારે ઊભો રાખીને પૂછવાનું કે માથું દુખેલા શું કરવું, તોય તમને સલાહ આપશે. ડૉક્ટર નહીં હોય. તમે પેની દુખે, તમે આપણે ગઈઢિયા હોય ને બધું પેની દુખે તરત જ ફિલોસોફી સામે. એટલે કોઈ એવો માણા જ નથી કહેતું નથી મને નથી ખબર પડતી. એટલે બધાને બધી ખબર પડે છે. એટલે કોક દીક તો કયો મને નથી ખબર પડતી, કોક દીક તો પૂછો તો સામે વ્યક્તિ આવશે તમને ખબર પાડવા વાળો કહેશે. એમાં થોડા નાના થઈ જશો. હવે હું પેલા કપડાં સીવડાવતો, એક પાયસો મારો નાનો કરી નાખ્યો, એક મોટો કરી નાખ્યો. એટલે મેં જઈને કીધું, મેં તો આમાં નાના મોટું કંઈ લાગે હે? એટલે મારી સામું જોઈને આમ કર્યું. પગમાં ફરક હોય બાકી પૈસામાં ન હોય. પગમાં હોય પૈસામાં ન હોય. આ મારું ઓબ્ઝર્વેશન છે, તમે સમજો. મેં તો આ બધા અહીંયા હું કામ આટા મારે? આટલી સારી ક્વોલિટી, એટલો સારો સ્વભાવ માણાનો, બધી રીતે બધું બરાબર છે. મારો કહેવાનો મતલબ એ છે કે પૈસો જે દરજી હોય ને એ નાના મોટો હોય કે નહીં બરાબર, એને લેવલ કરવા માટે ખાલી 2 જ મિનિટ થાય. જો મોટો હોય તો કાતર મારી અને પેલો કારીગર હોય ને એ હાંધો મારી દે, એટલે 2 જ મિનિટની અંદર સોલ્યુશન થાય બરાબર. પણ આ ગામની અંદર હું તમને કહી દઉં, આ સંબંધો, ધંધા, બિઝનેસ, આપણું જીવન ધોરણ જે સ્ટોપ થઈ ગયું છે,
આપણી જિંદગીની અંદર તમામ સોલ્યુશન છે ને ખાલી 2 જ મિનિટની અંદર થાય છે. દલીલમાં આખી જિંદગી કાઢી નાખીએ છીએ આપણે. દલીલ નહીં કરો સાહેબ. 2 જ મિનિટ ક્યાંથી સોલ્યુશન થાય છે એને શોધો. ખાલી 2 જ મિનિટ થાય. માટે આપણે સ્વીકાર ભાવ આપણો વધારવાની જરૂર છે. આ બધી વસ્તુ એવી છે જો ક્લિયર કરી નાખીને તો સાહેબ કામ થઈ ગયું. અને સાહેબ ભૂલને પકડવી, ભૂલને સ્વીકારવી, આમાં કોઈ નાનું નથી થતું. કોઈ નાનું નથી થતું. કારણ કે ભૂલ છે ને એ ભૂલ નથી. ભૂલ થાય છે એ ભૂલ નથી, પણ એ ભૂલને આ ભૂલ નથી એવું સાબિત કરવું એ ભૂલ છે. ભૂલ નથી. માણસનો સહજ સ્વભાવ છે. ભૂલ થાય. તમારી અંદર મેલ હોય, મારા અંદર મેલ હોય. આપણે બધા માણસ છીએ. 2 જ આપણી પાસે રસ્તા છે. હેલો, 2 જ રસ્તા છે. કાં તો આપણે સ્વયં અનુભવ કરી અને કંઈક શીખીએ, અને બીજો રસ્તો કે જેણે પોતાનું જીવન બનાવેલું છે એના અનુભવોમાંથી આપણે શીખીએ. 2 જ રસ્તો. માણસની જાત છીએ એટલે આપણે અનુભવ તો કરવા